આવતીકાલે રામનવમીનો પવિત્ર તહેવાર દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો યોજાશે, શોભાયાત્રા નીકળશે। ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં માધવ ગૌશાળા દ્વારા પણ એક વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરાયું છે। શોભાયાત્રા ઉધનાના સ્વામી વિવેકાનંદ ચોક સાઈ સમર્પણ સોસાયટી નજીકથી પ્રારંભ થશે। યાત્રામાં વડોદરાની વિશ્વવિખ્યાત શિવજી કી સવારી ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે। સાથે સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ પણ યાત્રાને વધુ ભવ્ય બનાવશે। આ આયોજનને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે। આયોજનકર્તાઓ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન પ્રસંગને ભવ્ય અને સફળ બનાવે। આ શોભાયાત્રા તારીખ 26 માર્ચ 2026ના રોજ એટલે કે આવતીકાલે સાંજે 5 વાગે સ્વામી વિવેકાનંદ ચોક સાई समर्पण सोसाइटी પાસે उधना खातेथी प्रारंभ થશે। जहाँ श्री राम जी का होता है दरबार, वहाँ गौ माता का होता है सम्मान। जय श्री राम, जय गौ माता। हूँ आशीष सूर्यवंशी, सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाला एंड एनिमल हॉस्पिटल द्वारा 26 તારીખના રોજ ભવ્યથી દિવ્ય એવી શ્રી રામનવમી ભવ્ય શોભાયાત્રા થવા જઈ રહી છે। આ શોભાયાત્રા સ્વામી વિવેકાનંદ ચોક સાઈ સમર્પણ પાસે થવા જઈ રહી છે। આ શોભાયાત્રામાં બરોડાના પ્રખ્યાત જે શિવજીને સવારી એ સુરતમાં સર્વપ્રથમવાર અહીં આવી રહી છે અને હું તમામને વિનંતી કરું કે આ શોભાયાત્રામાં પધારવામાં હાર્દિક આમંત્રણ પાઠવું છું। સાથે સાથે આપણા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જે બાલ્યકાળમાં ગૌ માતાની જે રક્ષા કરી હતી તેના પર એક થીમ મૂકવામાં આવી છે। સાથે સાથે આપણા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી જે વનવાસ કાળમાં પણ સીતા માતા સાથે ગૌ માતાની સેવા કરતા હતા તેવી એક થીમ બતાવવામાં આવી રહી છે। તેવી અલગ અલગ ઘણી થીમો બતાવવામાં આવી રહી છે। સાથે સાથે જે આપણા અયોધ્યામાં જે રામલલ્લા જે બાલ્ય સ્વરૂપમાં છે તે પણ અહીં આપણે ઝાંખી સ્વરૂપ નિહાળી શકીશું, એમના દર્શન કરી શકીશું। હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ અહીં પધારો અને આ ઝાંખીને નિહાળો। બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, ગૌ માતા કી જય, હર હર મહાદેવ, બોલો છત્રપતિ શિવાજી મહારાજ કી જય।